हेलो केम छो विद्यार्थी मित्रों मजामा। આજે આપણે પાઠ 17 આચાર્ય ચરક વિડિયો લેક્ચર આપણે 3 ભાગ 3 ની અંદર જોશું કે આપણે પહેલા જોયેલું કે આચાર્ય ચરક છે એણે ચરક સંહિતાની અંદર છે એ જે ઔષધોનો ઉપયોગ કર્યો છે એનું વર્ણન કરેલું છે। ત્યાર પછી છેલ્લા પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે ઔષધ ઉપરાંત માણસ જો આહાર અને વિહારનો છે યોગ્ય ઉપયોગ કરે તો ક્યારેય દવા લેવી પડતી નથી, કારણ કે માણસ છે એ વ્યવહાર અને પોતાના વર્તનથી જ મોટા ભાગનું છે એ સમાયોજન સાધી લેતા હોય છે। હવે ત્યાર પછી આપણે છે એ કરશું શું તો કે સ્વાધ્યાય જોશું, અને સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 એના પેટા પ્રશ્ન પણ ઘણા બધા છે। આપણે પ્રશ્ન 1 જોઈએ તો વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત, વિકલ્પમાંથી પ્રશ્નો છે એનો યોગ્ય ઉત્તર શોધો। જો તમને વિકલ્પવાળા ઘણી વખત પ્રશ્ન પૂછાતા પણ નથી, પણ છતાંય જો આપણે આ પ્રશ્ન પૂછાય છે તો એનો અનુસંધાને આપણે જવાબ શોધી લેવાનો ને એ જવાબ છે આપણે એક વાક્યમાં લખી નાખવાનો છે। ચરક સંહિતાયા પ્રકરણે સુકતિ અધ્યાયા સંતિ, જે આચાર્ય ચરકનો ચરક સંહિતા નામનો ગ્રંથ છે તેમાં એના પ્રકરણોમાં કેટલા અધ્યાયો છે, બરાબર। તો એની અંદર શું જવાબ આવશે, કેટલા છે અધ્યાય, પ્રકરણ 8 છે ને અધ્યાય છે 120, જવાબ આવશે 120। હિત આહાર વિહાર સેવી નરઃ કીદૃશો ભવતિ, હિતકારી આહાર અને વિહારનું સેવન કરે તો માણસ છે એ કેવો બની જાય છે। આપણે છેલ્લા પેરેગ્રાફમાં જોયું આહાર અને વિહાર વિશે, બરાબર। તો કેવો માણસ બને છે, અરોગી, ક્યારેય રોગ થતો નથી। પણ વ્યક્તિએ પોતાની જાતે નિરોગી કેવી રીતે રહેવું એ માટે સમ આહાર અને વિહારનું સેવન કરવું જોઈએ। આપણે ત્યારે વાત કરી હતી ને કે બજારમાં મળતી જે કોથળીઓ છે એનું સેવન ઓછું કરતા ઘરે જે મમ્મીએ બનાવેલી સ્વીટ અથવા તો અન્નમાં કોઈ ફરસાણ છે તેનું આપણે પ્રમાણસર સેવન કરવું જોઈએ। જ્વરઃ શબ્દસ્ય અર્થ કહ, જ્વર છે એ શબ્દનો અર્થ શું થશે તો જ્વર એટલે તાવ। પ્રશ્ન નંબર 4 ઉચિત શબ્દસ્ય વિરુદ્ધાર્થ એટલે અનુચિત, ઉચિત એટલે યોગ્ય, અનુચિત એટલે યોગ્ય નથી તેવું। પ્રશ્ન નંબર 5 રોગરહિત શબ્દસ્ય સમાસ પ્રકારમ લિખત, રોગરહિત શબ્દ છે એનો સમાસ લખો। હવે આપણને સમાસ છે એ અગાઉ આપણે જોયેલા હતા, દ્વંદ્વ સમાસ, અને તમારે એક બીજો સમાસ આવે છે તે તત્પુરુષ સમાસ। તત્પુરુષ સમાસમાં દ્વિતીયાથી સપ્તમી સુધીના પ્રકાર પડે છે। જો દ્વિતીયાનો અહીંયા છે પેલો શબ્દ લાગ્યો હોય, બે જ્યારે ભાગ છૂટા પડે ત્યારે વચ્ચે જે વિભક્તિનો પ્રત્યય લાગે ને એ વિભક્તિનો સમાસ કહેવાય। આમાં રોગ રહિત એટલે રોગ વગરનું, રોગથી રોગ વગરનું, બરાબર એવો થશે ને, નોની રોગથી રહિત, થી થકી વડે એવું થશે, એટલે થી થકી વડે છે એ પ્રત્યય કોના છે તો કે તૃતીય વિભક્તિના છે, એટલે અહીંયા તૃતીય તત્પુરુષ સમાસ છે એવું કહેવાશે। તમે વ્યાકરણ વિભાગ ખોલશો ને એમાં તમારે વિભક્તિ પરિચય આવશે, એની અંદર છે પ્રત્યયો આપેલા હશે। ગુજરાતીના પ્રત્યયો સંસ્કૃતના પ્રત્યયો સરખા જોઈએ, આપણે ગુજરાતીના પ્રત્યયો યાદ રાખશું એટલે જ્યારે ગુજરાતી એનું કરશો એટલે ખ્યાલ આવી જશે કે આ કેટલામી વિભક્તિનો પ્રત્યય છે, એટલે એટલા વિભક્તિનો છે તત્પુરુષ સમાસ બને। કુત્રાપી શબ્દ છે યોગ્ય સંધિ વિચ્છેદ, સંધિ છોડવાની છે, એટલે કુત્રાપીનો અર્થ હશે કુત્ર વત્તા અપી। પ્રશ્ન નંબર 2 એક વાક્યનો સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત, એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો। આચાર્ય ચરકસ્ય કહ ગ્રંથ સુપ્રસિદ્ધ વર્તતે, આચાર્ય ચરકનો કયો ગ્રંથ છે એ સુપ્રસિદ્ધ છે। આચાર્ય ચરકનો એકમાત્ર એક જ ગ્રંથ છે અને છે તે ચરક સંહિતા। પેલાના જે ઋષિમુનિઓ હતા એણે જે ગ્રંથ લખેલા છે એના નામ ઉપરથી જ સંહિતા એટલે સંગ્રહ કરેલો એવો એનો અર્થ થાય, અને એ નામનું એક પુસ્તક આચાર્ય ચરક, તો આચાર્ય સંહિતા, ભૃગુ આચાર્ય થઈ ગયા તો ભૃગુ સંહિતા, બરાબર છે। સુશ્રુત આચાર્ય થઈ ગયા તો સુશ્રુત સંહિતા, એના નામ ઉપરથી છે એ ગ્રંથોના નામ છે એ રાખવામાં આવતા। ચરકસ્ય ગ્રંથે કસ્ય વ્યાખ્યાનમ વર્તતે, ચરકના ગ્રંથની અંદર શેનું વ્યાખ્યાન એટલે કે વર્ણન કરેલું છે, ઔષધિઓનું વર્ણન કરેલું છે ને, એટલે જવાબ આવશે ચરકસ્ય
ગ્રંથે સહસ્રદ્વયમ ઔષધાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમ વર્તતે. કેટલી ઔષધિઓનું વર્ણન છે એમાં કરેલું છે સહસ્ત્ર દ્વયમ એટલે 2000 ઔષધિઓનું વર્ણન કરેલું છે એનું એ અહીંયા છે લખવાનો છે જવાબ. ઔષધસ્ય આવશ્યકતા કદા ભવતી, દવાની જરૂર છે એ ક્યારે પડે છે તો કે યદા રોગ શરીરે પ્રવિશતિ તદા ઔષધ્યસ્ય આવશ્યકતા ભવતી, જ્યારે રોગ શરીરની અંદર પ્રવેશ ત્યારે દવાની જરૂર પડે છે. સ્વાસ્થ્ય કસ્ય પ્રભાવ ભવતી, સ્વાસ્થ્ય ઉપર કોનો પ્રભાવ પડે છે તો સ્વાસ્થ્ય વ્યવહારસ્ય પ્રભાવો ભવતી, વ્યવહારનો પ્રભાવ પડે છે. એટલે વ્યવહાર છે એ દરેક સાથે છે એ સારો રાખવો જોઈએ. હવે પ્રશ્ન નંબર 3, આ જે તમને કૌંસમાં પદ આપેલા છે એ પદ છે એ આ અંડરલાઇનવાળા પદની જગ્યાએ તમારે મૂકવાના છે અને એ યોગ્ય રીતે મૂકવાના છે. તો અહીંયા ચરકસ્ય આ છે આખું જવાબ વાક્ય છે, બરાબર. હવે આપણે એને શું બનાવવાનું છે, પ્રશ્ન વાક્યમ રચયત, પ્રશ્ન વાક્ય બનાવવાનું છે રેખાંકિત પદ ચૂંટીને. એટલે અહીંયા ચરકાચાર્ય ચરક સંહિતાનામાં ગ્રંથ સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે, તો અહીંયા આવશે કસ્ય, આ કાઢી નાખવાનું છે. કસ્ય ચરક સંહિતાનામાં સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે, અને આ નિશાની પૂર્ણ વિરામની છે, પૂર્ણ વિરામની નિશાની કાઢી અને ત્યાં પ્રસ્થાન ચિહ્નની નિશાની મૂકી દેશું, બરાબર છે. પછી ચરકાચાર્ય છે એ કાઢી અને કહ મૂકી દેશું. કહ ભારતે ઔષધ વિજ્ઞાન પ્રવર્તક ઇતિ મન્યતે, પ્રશ્નચિહ્નની નિશાની. પછી માનવેન તો આવશે કે ન, તૃતીય વિભક્તિ, બરાબર. આ તૃતીય વિભક્તિનો છે એટલે આપણે આ તૃતીય વિભક્તિને લેશું. કેન સમ્યક વ્યવહારણ કરણીય પ્રશ્નાચિહ્ન. પછી વર્ગ સહિત અનુનાસિકમ પદમ લિખત, વર્ગ સહિત છે અનુનાસિક પદ છે એ લખવાના છે. પરંતુ અહીંયા તમને સંજાતો એટલે ચ વર્ગ છે. હવે ખબર કેમ પડે તો આ જ છે ને, આ અનુસ્વાર છે આ પહેલા વર્ણો ઉપર છે. હવે એના પછીનો વર્ણ આપણે જોવાનો છે. એટલે ચ, છ, જ, જ, ય એટલા આવ્યા, એટલે કે આ છે ચ વર્ગ છે. એટલે સંજાતો એનો અનુનાસિક યો છે, આમને કે સુય એટલે સંજાતો આવ્યું. પરંતુ એટલે આ છે કયો વર્ણ આવશે, તો વર્ણ, બરાબર. તો વર્ણ આવશે તો વર્ણનો છે એ અનુનાસિક કયો છે, ત, થ, દ, ધ, ન. એટલે અહીંયા આવશે પરંતુ, ન અડધો આવશે અને અનુસ્વાર કાઢી નાખશું, બરાબર. એટલે તો વર્ગ પરંતુ. તદાનીંતરમ એમાં પણ તો વર્ગ આવશે, તો વર્ગનો ન છે એટલે અહીંયા અડધો ન આવશે. સમ્મિલિત્ય એટલે પ, ફ, બ, ભ, મ, આ મ આવ્યો એટલે મ છે અહીંયા આવશે પ, ફ, બ, ભ, મ એટલે પ વર્ગ આવશે અને સમ્મિલિત્ય અને પ, ફ, બ, ભ, મ અને આમાં મ છે એ અડધો આવશે અહીંયા. અને ત્યાર પછી અંગમ ગ વર્ગ એટલે ક વર્ગ, બરાબર. ગ આવ્યો એટલે ક વર્ગ આવશે અને ક, ખ, ગ, ઘ, અંગ એટલે આમ જે ડગલા જેવી નિશાની અને પછી અંદર મીંડું, હા, તો એને કહેવાય અંગની નિશાની. એટલે આ છે એ અનુસ્વાર કાઢી નાખશું. અંગમ પછી આ જે ડગલા જેવી નિશાની છે એ અહીંયા છે મૂકી દેશું. હવે આ બધું સમજવા માટે મેં તમને સ્પષ્ટીકરણ તો કર્યું, પણ છતાં આપણે સામે નથી એટલે ખ્યાલ ન આવે ને, તો તમે છે આના માટે બરાબર નવનીત છે એ લઈને બેસજો એટલે તમને ખ્યાલ આવી જશે કે ચ વર્ગ, છ વર્ગ, ત વર્ગ, ક વર્ગ છે એ શું છે. ત્યાર પછી આગળ ભાષાયામ અનુવાદમ કુરુતો, સ્વભાષામાં પોતાની ભાષામાં અનુવાદ કરો. હવે આપણી ભાષા કઈ છે તો કે આપણી ભાષા છે, આપણે બોલીએ છીએ દૈનંદિનની ભાષા તે ગુજરાતી છે, બરાબર છે. એટલે ગુજરાતીમાં અનુવાદ કરવાની વાત છે એ કરી છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમે શું વિશ્વવિખ્યાતે શું ગ્રંથે શું અસ્ય ગણના ભવતી, ગુજરાતી એમ થશે આયુર્વેદના પ્રાચીન વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણતરી થાય છે અથવા ગણના થાય છે. વાક્ય બીજું, અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધિયોગાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ. અહીં ઘણું ખરું કરીને સહસ્રદ્વયમ એટલે 2000, દ્વયમ એટલે 2, સહસ્ર એટલે 2000 ઔષધિયોગોનું વિસ્તૃત વર્ણન છે. ઔષધિયોગો અથવા દવાની વિસ્તૃત વર્ણન છે. નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ આચાર્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ. નિખિલમ અપી સમગ્ર પણ આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ અસ્તિ એટલે એઠું, ઉચ્છિષ્ટમનો અર્થ થશે એઠું, વાપરેલું, ઉચ્છિષ્ટમ અસ્તિ એઠું છે.
ય નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ સ રોગરહિતઃ ભવતિ. ય જે નર માણસ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય હિતકારી આહાર અને વિહારનું, આહાર એટલે ભોજન, વિહાર એટલે ફરવા જવું, આહાર અને વિહારનું સેવન કરે છે. ચ એટલે અને એટલે આપણે અહીંયા મૂકી દઈશું, બરાબર. સેવન કરોતી કરે છે. સ રોગરહિત ભવતી તે રોગ વગરનો થાય છે. જે માણસ છે એ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે તે રોગ વગરનો થાય છે. ત્યાર પછી યદા રોગઃ શરીરે પ્રવિષ્ટો ભવતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ. યદા રોગઃ શરીરે પ્રવિષ્ટો ભવતિ જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે તદા ત્યારે ઔષધ્યસ્ય દવાની આવશ્યકતા જરૂર ભવતી પડે છે કે થાય છે. જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે દવા છે એની જરૂર પડે છે. તો આ 16મા પાઠના આપણે બધા પ્રશ્નો જોયા, બરાબર. આગળ છે એ સરસ મજાનું આપણે ભાષાંતર જોયું. હવે આ બધા પ્રશ્નો આખું સ્વાધ્યાય છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજવા માટે અને બધા જ પ્રશ્નો આપણા ગમે ત્યાંથી પૂછાય એ આવડવા માટે શું કરવું જોઈએ? તો કે સૌ પ્રથમ છે આપણે વ્યવસ્થિત રીતે શબ્દસહ ભાષાંતર તૈયાર કરવું જોઈએ. એટલે તમે બધા શું કરશો? શબ્દસહ અગાઉના વિડીયોની અંદર આપણે ભાષાંતર છે એ જોયેલું છે, એ બધા વિડીયો છે એ વ્યવસ્થિત સાંભળી પછી તમે એક લીટી સંસ્કૃત એક લીટી ગુજરાતી એ રીતે ભાષાંતર લખજો. ભાષાંતર લખતી શબ્દનો અર્થ બરાબર લખજો. સંધિ છે છોડો એ પ્રશ્ન લખજો. ત્યાર પછી ક્રિયાપદ ઓળખાવો એ પ્રશ્ન લખજો અને ત્યાર પછી છે એ સ્વાધ્યાય લખજો. એટલે આખા સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમને જોયા વગર પણ કડકડાટ છે એ આવડી જશે. ક્યારે આવડશે? તો કે ભાષાંતર જો વ્યવસ્થિત તમે કર્યું હશે તો, બરાબર. તો દરેક વિડીયોની અંદર હું તમને આ સૂચના આપું જ છું કે ભાષાંતર છે એ વ્યવસ્થિત કરજો. અને બીજું કહેવાનું કે બહેનો, તમે બધા છે ને એ વિડીયો જોવ અને તૈયાર કરો. અને બીજું એ કહેવાનું કે ટીમ છે, ટીમ લેક્ચર માઇક્રોસોફ્ટ ટીમની અંદર આપણે ટીમ લેક્ચર લઈએ જ છીએ ત્યારે બધા બહેનો જોડાવ, બરાબર. ભલે તમે પ્રશ્ન ન પૂછો તો અમે જે બોલીએ છીએ તે સાંભળો તો પણ રિવિઝન થશે. એટલે આટલી એક વિનંતી છે કે તમે બધા જોડાવ તો તમને મજા આવશે, જેથી કરીને આપણે પ્રત્યક્ષ નથી મળી શકતા પણ આ રીતે પણ આપણે છે એ રિવિઝન કરી શકીએ. બરાબર, આટલું કામ છે એ કરજો. હવે પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં છે એ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.